પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ ચોરીની ઘટના ગત તારીખ 24 એપ્રિલના રોજ રાત્રિના આશરે 11 વાગ્યાના આરસામાં બની હતી. પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી બેઇડ ઇન્ડસ્ટ્રીઝ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. રાત્રિના તસ્કરો એલ્યુમિનિયમ અને લોખંડની ધાતુ, પ્લાસ્ટિકની સર્કિટનો સ્ક્રેપ કોપર વાયર, મોટો અને સ્ક્રેપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે કંપની વતી માર્શલ સિક્યુરિટીના એડમિન હેડ સૌરભ ધર્મેન્દ્રસિંહ ધાનુક દ્વારા ગત રોજ 21મી મે 2026ના રોજ પાનોલી પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પાનોલી પોલીસે કોપર વાયર, મોટરો, એલ્યુમિનિયમ લોખંડનો ભંગાર અને પ્લાસ્ટિકની સર્કિટ મળીને કુલ કિંમત 30,000 રૂપિયાનો મુદ્દામાલ અંગે ફરિયાદ નોંધીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધી છે. પાનોલી પોલીસે સિક્યુરિટી હેડની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કંપનીના સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.